सौहरिहन्ताणम् नमो लोहि सौसिदानम् नमो लोहि सौभागिर्याम् नमो लोहि सौज्यायानम् नमो लोहि सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् विरो मंगलम् गौतमोऽग्नि मंगलम् कुन्कुण्डार्यो भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता नाटक समय सार पुण्य पाप अधिकार है। पुण्य पाप एकत्व अधिकार है ना। शुभ ने शुभ भाव जो आत्मा में થાય है एक स्वरूप है। बंधन कारण पुण्य पाप अधिकार है ना। 11वां कोर्स है। यावत् पापं उपेति कर्म विरति ज्ञानश्च सम्यक् कर्म ज्ञान समुच्चयोऽपि विहित तावत् न चित्ताचित् क्षति किन्तु अत्रापि समुलसति अवशतो यत् कर्म बन्धाय सन् मोक्षाय स्थितम् एकम् एव परम ज्ञानं विमुक्तं ततः। એનો ખોજ જ્ઞાન અને શુભાશુભ કર્મ નો વ્યવહાર એટલે વિવેચન। જોનો યશ કર્મ કો વિનાશ નહીં સર્વથા તો યંત્ર આત્મા में दान दोई वर्णी एक ज्ञान धारा एक शुभाशुभ कर्म धारा दोनों की प्रकृति न्यारी न्यारी धरणी इतनो विशेष जो कर्म धारा बंधरो पराधीन शक्ति विविध बंध करनी ज्ञान धारा मुख रूप मुख की करणहार दुख की हरणहार भव समुद्र तरणी। क्या कहते हैं शू कहते हैं हमारे तो हिंदी आता नहीं लोग कारण सामने जोनो कर्म की विनाश नाई सर्वथा शू कहते धर्मी जीव ने એટલે કે આત્મા શુદ્ધ આનંદના અનુભવી જીવને સમજાય છે કાંઈ? આત્મા શુદ્ધ ચૈતન અખંડ અભેદ એવું જે આત્મા એનો સ્વભાવ સન્મુખમાં વિભાવથી વિમુખ થઈને જે ધર્મ દશા અનુભવની પ્રગટે એને જ્યાં સુધી આઠ કર્મનો નાશ ન હોય ત્યારે તેને શું હોય છે એ વર્ણવે છે। જોનો અષ્ટકર્મ કો વિનાશ નહીં સર્વથા તોનો અંતરાત્મા में धारा दुई वर्णी જ્યાં સુધી પૂર્ણાશ કર્મનો નાશ ન થાય ત્યાં સુધી અંતરાત્મા में એમ છે ને રાગ ને વિકલ્પ થી ભિન્ન કર્યું તત્વ એવો જે અંતર સ્વભાવ બહિર દ્રષ્ટિ છોડીને અંતર દ્રષ્ટિએ આત્મ અનુભવ કરીને જેને આત્મજ્ઞાન અને અંતર આત્મા પ્રગટ્યો છે ત્યાં અધિકારા પુણ્ય પાપનો છે કે એને કઈ પુણ્ય પાપના પરિણામ છે કે નહીં। दोनों अंतरात्मा में धारा दोई वर्णी પૂરણ કર્મનો રાગનો અભાવ જ્યાં સુધી ન થાય
ત્યાં સુધી ધર્માત્માને અંતરાત્માને જે અંદર શુભ અશુભ ભાવ નિષેધ કર્યા, શુભ ને અશુભ ભાવ એ વિભાવ છે, ઉદ્ગવ પિંડ છે, એ આત્મા નહીં. આત્મા તો અંદર પુણ્ય પાપના શુભ અશુભ ઉપયોગ રહી શુદ્ધ ઉપયોગી સ્વભાવી આત્મા છે. બરાબર. એવા શુદ્ધ ઉપયોગ દ્વારા જેણે આત્માની પ્રાપ્તિનો અનુભવ કર્યો એને અહીંયા અંતરાત્મા ધર્મી કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ? જ્યાં સુધી અંતરાત્માને પણ આઠ કર્મનો નાશ ન થાય ત્યાં સુધી એને અંતરાત્મામાં પણ બે ધારા કહે ભગવાને કીધી છે, વર્ણી છે ને. બે ધારા એટલે શું? એક જ્ઞાન ધારા, એક શુભાશુભ કર્મ ધારા. આત્મા ખંડ આનંદ શુદ્ધ ખંડ એવું અંતર તત્વનું ભાન, પ્રતીક અને સ્વરૂપની રમણતા આદિ આનંદના અંશને પ્રગટ કરેલો છે. એ તો એની જ્ઞાન ધારા છે. બરાબર. જ્ઞાનના આત્માના સ્વભાવની એકાગ્રતાની ધારા. બરાબર. સમજાય છે કાંઈ? આત્મા તો ચૈતન્ય અખંડ અભેદ એવું જ્યાં અંતરમાં અનુભવ અને ભાન થયું ત્યાં તેની દશામાં પણ સંયત જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ વગેરે જે દશાઓ પ્રગટી એને અહીંયા જ્ઞાન ધારા કહેવામાં આવે. જ્ઞાન ધારા એટલે આત્મધારા. બરાબર. સમજાણું કાંઈ? અંતરાત્મા में धारा दो ही वर्ण, जो કે અંતરાત્માની રાગ ધારા નથી પણ રાગ ધારા હોય છે એમ કે સમજાય છે કાંઈ? એક જ્ઞાન ધારા, એક શુભાશુભ કર્મ ધારા. ધર્મી જીવને એક બે આ પુણ્ય ને પાપના ભાવો બે એક છે, બંધ છે, તો પછી ધર્માત્મા તો અબંધ સ્વભાવી આત્માનું ભાન છે એને તો. બરાબર. અબંધ સ્વરૂપી એવો આત્મા એનું ભાન છે. તો એને શું છે? એને આત્માના સ્વભાવનું જેટલું શરણ લીધું છે એટલી દશા તેને આત્મધારાની એટલે જ્ઞાન ધારાની કહેવામાં આવે છે. બરાબર. સમજાય છે કાંઈ? સવારનો નોટ નહીં કહેવાય હતા ત્યાં એક શુભાશુભ કર્મ ધારા. એક તો વસ્તુ ચૈતન સ્વરૂપ એનો આશ્રય લઈને પ્રગટેલી વિશુદ્ધ શુદ્ધ ઉપયોગ ધારા, નિર્મળ શુદ્ધ પરિણતી અવસ્થા, એ તો એની ચીજ છે. બરાબર. ધર્માત્માની એ તો એની ચીજ છે. બરાબર. પ્રભુ સમજાય છે કાંઈ? એ ચીજની સાથે એક શુભાશુભ વિકલ્પની ધારા વહે છે. શુભ ઉપયોગ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વગેરે. અશુભ રાગ, વિષય, વાસના, કામ, ક્રોધની વૃત્તિઓ, બે વૃત્તિઓથી કર્મધારા છે. કર્મધારા નામ ધર્મધારા નહીં. બરાબર. સમજાય છે કાંઈ? એક
જ્ઞાન ધારા, એક શુભાશુભ વિકારી પરિણામનું કાર્ય ધારા. જો કે વિકારી કર્મનો કરતા છે એમ નહીં, પણ ત્યાં હોય છે આ કર્મનો નાશ નથી ત્યાં સુધી ભૂમિકામાં આવા શુભાશુભ ભાવ હોય છે. એને અહીંયા કર્મ ધારા, વિકારી ભાવરૂપી કાર્ય ધારા કહેવામાં આવે. સમજાણું કાંઈ? दोहों की प्रकृति न्यारी, बेनो स्वभाव भिन्न है. बराबर. भगवान आत्मा અંતર્મુખના સ્વભાવને અવલંબીને જે કંઈ શ્રદ્ધા જ્ઞાન શાંતિની સ્વચ્છતાની દશા પ્રગતિ એ તો શુદ્ધ સ્વભાવ છે. બરાબર. અને પુણ્ય પાપનો ભાવ એ અશુદ્ધ સ્વભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? दोहों की प्रकृति न्यारी, बेनो स्वभाव है. भगवान आत्मा पुण्य ने पापना विकल्पो होवा छतां એનાથી ભિન્ન આત્મા છે, જુદો છે એવું અંતરમાં સ્વ આત્માને જ્ઞેય બનાવીને જ્ઞાન જેણે અંતરમાં પ્રગટ કર્યું એને નિર્મળ ધારા, જ્ઞાન ધારા કહે છે. બરાબર. અને પુનપાપનો વિકલ્પ હોય છે એમ બતાવે છે. જેથી તો પુનપાપના વિકલ્પથી સમ્યક દ્રષ્ટિ અંતરાત્મા મુક્ત છે. બરાબર. સમજાણું કાંઈ? પણ એવો ભાવ ત્યાં હોય છે એ ભૂમિકામાં શુભ ને અશુભ ભાવ. એથી કહે છે કે શુભાશુભ ભાવની પ્રકૃતિ મેલરૂપ સ્વભાવ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય એનો અનુભવ, એની દ્રષ્ટિ, એનો નિર્મળ સ્વભાવ છે. બેના સ્વભાવ જુદા છે. અને ન્યારી ન્યારી ધરણી, બેની હોવા પણ ભિન્ન 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 છે. બરાબર. ધરણી એટલે હોવા પણ. આત્મા વસ્તુ અખંડ શુદ્ધ ચૈતન, એનો અનુભવનો સ્વભાવની સત્તા ભિન્ન છે. અને પુનપાપના હોવાપણાના વિકલ્પની સત્તા સ્વભાવથી ભિન્ન છે. બરાબર. પાછું લાવી દીધું. બરાબર. અંતરાત્મા બે ધારા કઈ કરી છે. સમજાય છે કાંઈ? ધર્મની વાતો મોંઘીને મૂળવાળ છે. બરાબર. હે? હા, મૂળવાળ ભાઈ કિંમતી ચીજ છે. આ જગતની આગળ કઈ આ તો મૂળ જેના નથી એવી ચીજ છે. બરાબર. એને તો સમજવા માટે અનંત અનંત સ્વરૂપ સન્મુખ પુરુષાર્થ. બરાબર. એ કઈ લાલા પેઠા કરે ને મળી જાય, દયાદાન વ્રત ભક્તિ પૂજા કરે ને આત્મા પ્રાપ્ત થાય એવો નથી. બરાબર. એવો એ આત્માનો સ્વભાવ જ નથી. સમજાણું કાંઈ? કે છે કે એક આત્મધારા, આત્મા તો શુદ્ધ ચૈતન મૂર્તિ છે. એના સન્મુખની દશા તે તો આત્મધારા, નિર્મળ ધારા, સ્વભાવ ધારા. બેનો સ્વભાવ જુદો. પુનપાપનો વિભાવ ધારા, મેર ધારા, દુઃખ ધારા, ઝેર ધારા. સમજાય છે? એ આત્માના ચૈતન સ્વભાવની ધારા એ પવિત્ર છે, એની સત્તા જુદી છે. બરાબર. અને પુનિપાપના વિકલ્પની વૃત્તિ ઉઠે એનું હોવાપણું, સત્તાપણું, એની ભૂમિ જુદી છે. બરાબર. હરિભાઈ
એની જાતની મહિમાની ખબર નથી એવો ભગવાન હતા. આ તો બહારની ક્રિયાકાંડ અને એકલો ધર્મ માની બેહે મિથ્યાને પોષે ને અમે ધર્મી છીએ શું થાય. અને એવી વાત જગતને ગોઠે કરી એવા સ્વરૂપક મળે પંડિતજી એવા પંડિત મળે એને હરખા ખબર હા એ બાર આ વાત બાર આ તો સમયગાળમાં આમ કે છે તેમ કે છે એક દયાદાન વ્રત ભક્તિ પૂજા પૂજા ધર્મ નહીં. એ વાત તમને બે આ કે છે બાપુ ભગવાન તો મહાપવિત્ર પુનિપાપના રાગને સ્પર્શ્યો નથી. એવો ચીજ છે એવો ને સત્તાધીન કે છે ને ભાઈ તમને ખબર નથી. જેમ અજીવની સત્તાનું હોવાપણું જીવની સત્તાથી જુદી ચાલ ગતિ છે એમ ભગવાન આત્માના સ્વભાવના સત્તાનું હોવાપણું એનાથી પુન દયા દાન વ્રતના પરિણામની ધારા સત્તા ચાર ગતિ ભિન્ન છે. બરાબર. સમજાય છે કાંઈ? બેની પ્રકૃતિ ન્યારી અને બેની ધરણી ન્યારી. એમ ધરણી એટલે સત્તા ધર્મ એ આત્મા ધારતો નથી એમની ચેતિત કે ભાઈ પણ હોય છે એ સત્તા ભિન્ન. સમજાય છે કાંઈ? કી પ્રકૃતિ ન્યારી 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 ધરણી બેની ધરણી ભૂમિકા સત્તા જુદી છે. એ દયા દાન વ્રત ભક્તિના પૂજાના ભાવ એનું હોવાપણું એની સત્તા એ જુદી છે. ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપનો આશ્રય લઈને અંતરાત્મા થયો એની જ્ઞાન ધારા શુદ્ધ વૃત્તિ પરિણતિ ધારા તદ્દન આનંદમય અને ભિન્ન છે. બરાબર. બેની સત્તા જ ભિન્ન છે. બરાબર. શુદ્ધતાનું હોવું ને અશુદ્ધતાનું હોવું બે સિદ્ધ કર્યું. બરાબર. આઠ કર્મ નાશ ન થાય જ્યાં સુધી આવી બે ધારા છે પણ બેનો સ્વભાવ જુદો ને સત્તા જુદો. બરાબર. સમજાણ કાંઈ? જેમ અજીવનું હોવાપણું અને સ્વભાવ જુદો છે એની પુનને પાપના સુરતો વિકલ્પો સ્વભાવ અને સત્તા જુદી છે. કેમ કે આસર તત્વ છે. બરાબર. સમજાય છે કાંઈ? પ્રભુ મૂળ તો ત્યાં વિહિત તાવત મત ગાચિત ક્ષતિ છે ને પાઠમાં એ આમાં શબ્દ નથી આવ્યો. પદમાં નથી બધું શબ્દ નથી ખરું એમાં તકરાર છે. ક્ષતિ છે ને એમ કે વિરોધ નથી પણ વાંધો નથી એનો કેવો કરે છે કે એ શુભ ભાવ એ કઈ વિરોધ નથી તત્વની આ રીતે છે. જેમ સમ્યક દર્શન જ્ઞાનની ભાવમાં જેમ મિથ્યા દર્શન જ્ઞાનનો વિરોધ છે એટલે કે હોઈ શકે એમ યાદ નથી કે ભાઈ સમ્યક દર્શન જ્ઞાનની ધારા હોય અને રાગ ધારા ન હોય એમ નથી. પણ એનો અર્થ ન ક્ષતિ કીધું છે ને વાતચીત ન ક્ષતિ એટલે કે બેને વિરોધ નથી. વિરોધ નથી એટલે એક સાથે રહેવામાં વાંધો નથી. બરાબર. વિરોધ નથી એનો અર્થ એવો નથી કે શુદ્ધ ભાવ ને શુભ ભાવમાં બે એક જાત છે એમ અહીંયા વિરોધની વ્યાખ્યા નથી. બરાબર. બધે એવું હાલે સાપો
આજે પણ બધા આવું નામ છે હે એવું ચાલે છે. હા એ છે પ્રભુ તારો સ્વભાવ જે અંતર આત્મા થયો પ્રગટ એ ધારા છે એ પવિત્ર ધારા છે. બરાબર. અને એ ધારાની સાથે વ્યવહારનું થવું રહેવું એ બે ને ક્ષતિ નથી. એટલે કે આ ન હોય ને આ હોય એમ નથી. હો એમ સમ્યક દર્શન હોય ત્યાં મિથ્યા દર્શન ને ન હોય. બરાબર. એમ જ્યાં સમ્યક દર્શન ને જ્ઞાન હોય ત્યાં રાગ ધારા ન હોય એમ નથી. બરાબર. જેઠીજી હા बराबर हाँ करने की चीज आ है अभी समझ में आवे नहीं क्या चीज શું છે. અહીંયા તો ભગવાન જો આના તો બે પાના ભેરા છે એમાં ટીકા મોટું હા એમ કે કેટલાક એમ માને છે કે યતિની ક્રિયા ધર્મ છે આ પંચ મહાવ્રત આદિ એ નહીં ધર્મ નથી. એમ કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા એ ભલે શુભાદી હોય તો ઠીક પણ મિથ્યા દ્રષ્ટિની ક્રિયા શુભ છે તો ધર્મ છે. યતિની એમ નથી. બરાબર. એ શુભ ક્રિયા દયાદાન વ્રત ચાહે તો સમ્યક દ્રષ્ટિ ના હો કે ચાહે તો મિથ્યા દ્રષ્ટિ ના હો. વસંતલાલજી સમજાય છે કે આ તો ધીરજના વેપાર છે બાપા. શાંતિના સાગરમાં જવા છે અંદર. એને વચ્ચે અશાંતિ આવે પણ આવે એ વિરોધ નથી નો અર્થ છે તો વિરોધ સ્વભાવ સત્તા કીધી વિરોધ સ્વભાવ જુદો કીધો. પણ તે આત્માના જ્ઞાન દર્શન ને શાંતિ ને એ રાગ છે એમાંથી આ શાંતિ ન હોય એમ નથી. બરાબર. આ પદ છે ને એટલે બધા અર્થ એમાં ન આવે. આ પદ નો વાંધો નાખો. કર્મ જ્ઞાન સમુદ્રરૂપી વિહિતમ સાવત ન કાચિત થતી એમ કે છે. વિરોધ નથી. આત્મધર્મ ભાવ અને શુભ બાબે વિરોધ નથી. બે અનુકૂળ છે. અરે ભગવાન મારે પણ ભારે બોલવો પડે. ઊંધા કરવામાં આવડવો પડે. कितना है पर दोनों तो है तो विरोध स्वभाव में विवाद है तो विरोध है पर साथ में रहने को मैं विरोध नहीं. बराबर. જેમ સમ્યક દર્શન ને મિથ્યાત્ में रहने ના વિરોધ છે. સમ્યક દર્શન હોય તો મિથ્યાત્ સમજાય છે કાંઈ. એમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય આત્મા પવિત્ર ધામ એનો સ્પર્શ થયો એટલે અનુભવ થયો. બરાબર. અનાદિનો પુણ્ય ને પાપના વિકલ્પોનો સ્પર્શ ને અનુભવ હતો. એ કઈ અનુભવ અનાદિનો કઈ પરનો સ્પર્શ નતો કરતો. શરીર ને વાણી ને પૈસા ને દાળ ભાત ને એનો એને સ્પર્શ નતો કરતો. એ કરતો તો એ પુણ્ય ને પાપની વિકલ્પની જાતની મેળ ને સ્પર્શ કરતો અનુભવ કરતો. બરાબર. એ સંસારી મિથ્યા દ્રષ્ટિ. બરાબર. વસંતલાલજી હવે ધર્મી થયો ત્યારે ધર્મ કેમ થયો કે પુણ્ય ને પાપના વિકલ્પથી જાત ભગવાનની જુદી છે. અંદર એવી ચીજને જ્યાં સ્પર્શો અનુભવ્યો એટલે એની પર્યાયમાં શુદ્ધતા રૂપી આનંદ ને શાંતિની ધારા પર્યાય રૂપે થઈ. બરાબર. એ અનુભવના કાળમાં પણ અથવા નિરંતર શુદ્ધ પરિણતિના કાળમાં પણ દયા દાન વ્રત ભક્તિ આદિના વિકલ્પની હૈયાથી હોય છે.
એને રહેવાને આ શુદ્ધ પ્રવૃત્તિને વિરોધ નથી. બરાબર. કે રાગ હોય તો શુદ્ધ પ્રવૃત્તિ ચાલી જાય છે એટલી વાત છે. બરાબર. સમજાણું કાંઈ? અરે અંતરના પંથે જવાની વાતને મેળ કરવો હોય ને તો આમ કઈ મેળ થાય કે શુભ રાગથી આત્માને લાભ થાય એવું આમાં કહ્યું છે. બેનો વિરોધ નથી. શુદ્ધ ને શુભ ને વિરોધ નથી. શુદ્ધ ને અશુભ ને વિરોધ છે એમ કે છે. તેથી પ્રભુ તું ભૂલ્યો છો, ગીત ભૂલ્યો કે છે ને. ભાઈ તારી ધારા તો પવિત્ર હોવી જોઈએ. એ પવિત્ર કેમ કે આત્મા પોતે વસ્તુ શુદ્ધ શુદ્ધ શુદ્ધ, નિર્મળ નિર્મળ નિર્મળ. એવા નિર્મળ આત્માને અનુભવતા એટલે એને અનુસરીને થતા શુદ્ધતાના આનંદના સ્વભાવને અનુસરીને દશા થાય એને જ્ઞાન ધારા, આત્મધારા, ધર્મ ધારા, મોક્ષના કારણરૂપી મોક્ષ માર્ગ ધારા કહેવામાં આવે છે. એ કાળે એને શુભાશુભ કર્મ ધારા હોય છે. બરાબર. શુભાશુભ કર્મ શબ્દ અને પરિણામ સમજાય છે કાંઈ? ધર્મી જીવને ધર્મનું અથવા ધર્મી એવો આત્મા એનું ભાન થતા ધર્મ દશા પ્રગટ થાય તે કાળે એને પુણ્યપાપના વિકલ્પ પણ હારે હોય. બેમાં હારે રહેવું એ વિરોધ નથી. બરાબર. ભાવ વિરોધ છે. સમજાય છે કાંઈ? દુહું કી પ્રકૃતિ ન્યારી 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 ધરણી, એકનો વિશેષ યું કર્મ ધારા બંધરું. જો જેટલો સમ્યક દ્રષ્ટિ જીવને પણ શુભ ને અશુભના ભાવો ખાય એ બંધરું છે. બરાબર. એક બાજુ કીધું કે સમ્યક દ્રષ્ટિને બંધ જ નથી. સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે એ પૈસા બરાબર છે, પણ એની તરિયાઈમાં નબળાઈને કારણે થતા શુભાશુભ ભાવ એવી આ સત્તાથી ભિન્ન હોવા છતાં એક વહે છે ધારા કે જેનું ફળ બંધ છે. બરાબર. સમ્યક દ્રષ્ટિ અને સમ્યક જ્ઞાનના પરિણામનું ફળ બનશે નહીં. સમજાણું કાંઈ? હા, એ ધર્મી જીવને શુદ્ધ સ્વભાવ ભગવાન અભેદ એક રૂપ એની જે દ્રષ્ટિ અને જ્ઞાનને લીનતા થઈ એ બંધરૂપ નથી. તેમ એ ધર્મીને બંધરૂપ ભાવ એનો નથી. છતાં એ ધારા બીજી હોય છે. શુભ અશુભ પરિણામ હોય છે એ બનશે. જ્ઞાનીને બંધ નથી ખરેખર તો એ પ્રકૃતિનું બંધ છે. એ ધારા જુદી વણવી લીધી. બરાબર. એમ મેળવીને પછી કહ્યું કે સમ્યક દ્રષ્ટિને બે ધારા હોય છે. એક કોક કહે કે સમ્યક દ્રષ્ટિને વ્યવહારથી મુક્ત પણ છે, પણ વ્યવહારથી મુક્ત છે પછી બંધ છે હું કેવો? એ અપેક્ષા છે એની ધારામાં દ્રષ્ટિમાં અને એના પરિણમનમાં બંધ ભાવ નથી. કારણ કે ધ્યેય દ્રઢ છે એનું જે ધ્યાન એ ધ્યાન છે તો નિર્મળ છે, અબંધ પરિણામ છે. વસ્તુ જેમ અબંધ છે એમ એનો ભાવ પ્રગટ થતા પરિણામ અબંધ પરિણામ છે. એ તો દ્રવ્ય અબંધ, ગુણ અબંધ ને પરિણામ તેનું અબંધ પરિણામ છે. એ સમ્યક દ્રષ્ટિની સત્તાનું હોવાપણું સ્વામીપણું.
છતાં આઠ કર્મનો અભાવ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને કર્મધારા પુણ્ય અને પાપના વિકલ્પની વિભાવ ધારા નહીં ગૂંઠતી પણ ધારા દુઃખ રૂપ ધારા નહીં રૂચતી એવી પણ ધારા એને આવે છે. સમજાણું કાંઈ? ગીતનો વિશેષ હારે બે છે ને એમાં વિશેષ શું કે છે? હારે વિશેષ શું? સ્વભાવ ભિન્ન, સત્તા ભિન્ન, ફેર શું ત્યારે આવે? એ તો ફેર કીધો એટલો ફળનો ફેર છે. જેટલો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ રાગ સંતિની ભૂમિકાની મર્યાદામાં ભીન રૂપે દેખાય એ બંધરૂપ ધારા છે. દાદાજી જરા સાંભળ્યું નહીં કોઈ બી આવ્યું હે? આ તો ભગવાન તારો છે. આ કોઈ પક્ષનો નથી હે? આ કોઈ ભાડાનો માર્ગ નથી. આ અમારો માર્ગ આવો ને તારો માર્ગ એવું નથી. આ તો વસ્તુ જે આત્મા છે, મહાપ્રભુ છે, પૂર્ણાનંદ કૃતકૃત પરમેશ્વર સ્વભાવ છે. એને કરવું એવું કાંઈ નથી વસ્તુના સ્વભાવમાં. એવો જે વસ્તુનો સ્વભાવ એવું ભાન થતા પરિણમન જે થાય છે એ પરિણમવું એ પણ કરવું નથી જેને. કારણ કે પરિણમે છે ને પરિણમવું એવું ક્યાં 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 પરિણમે નો તો ધર્મ છે. વસ્તુ અખંડ આનંદ સ્વરૂપ પ્રભુ એવી જ્યાં દ્રષ્ટિ થઈ, હવે તો એનો દ્રષ્ટિ થઈ ત્યારે એનો સ્વભાવ પરિણમવું એ તો પર્યાય નો સ્વભાવ છે. તો પરિણમવું ને પરિણમન કરવું, મોક્ષ માર્ગ ના પર્યાય કરવું એ પણ એમાં રહેતું નથી. બરાબર. તો પછી આ દયાદાન ના વિકલ્પ ને કરવું એ તો ક્યાં રે ભાઈ? આવી જાય છે, થાય છે એમ કે છે. બરાબર. આવો મારો તો બાપા શું થાય? આ કોઈનો નથી, તારી જાતમાં જ આવું છે. તારા સમજે ત્યારે संबंधों एक को रखो, उदय निमित्त का यहाँ काम नहीं, उसका पर्याय में दो भाव होता है. इतना निमित्त अपना काम नहीं है यहाँ, उसके काम नहीं. यहाँ तो उसकी पर्याय में निर्मलता उसकी और मलिनता दूसरी धारा कर्म की नहीं पर अपनी विकार की धारा वैसी एम कहते हैं. बराबर. कर्म ना अस्तित्व में नहीं, कर्मनी नहीं है, जड़ कर्मनी नहीं. पुण्य ने पाप नो विकल्प है, થાય છે. ધર્મીને હોય છે, ધર્મીને હોય છે એમ કેવું એ વ્યવહાર ના કથન છે. કારણ કે ધર્મીને તો વ્યવહાર નથી પણ કેવું એ આખી શૈલી જેવી છે. કથનની શૈલી એવી શાસ્ત્રની છે કે એને સમજાવવું હોય એની ધારા અને શું કે જ્ઞાનીને રાગ થાય છે, જ્ઞાનીને પણ દયાદાનનો રાગ થાય છે. એક વાર કેમ કે જ્ઞાનીને રાગ ને વ્યવહારથી જુદો પડેલો છે. બરાબર. રાગ એને થતો, એને થાય છે નિર્મળ ધારા. બરાબર. થાય છે હોય હવે હું દ્રષ્ટિની સત્તા બદલી ગઈ. આમ પર્યાયમાં રમતો વિચાર હતો, ઇદ્રમાં ગયો ખરા થઈ
જેમ પરિણમન તેમ પરિણમન ચાલુ ચાલે છે. બરાબર. ભાઈ આવો મારે છે બાપુ સહજાત્મ સ્વરૂપ સહજ સ્વરૂપ હું માનું છું. એ છે એ કર્મ ધારા અંતરાત્મા મેં ધારા દે એમ કીધું ભાષા કીધી છે ને શું કેવું કોણ જમુસી રીતે એની જોડે એક સત્તાધીન વર્તે છે એ બીજાની નથી બીજામાં નથી એની પર્યાયનો એક ભાગ ત્યાં બીજો વર્તે છે. એક પર્યાય નિર્મળ ધારા એક એની પર્યાયનો અડધો ભાગ છતાં એની કહેવાય છે ખરેખર તો નિર્મળ પર્યાય તે જીવની છે. તો કુદરતી છે કુદરતી વિભાવનું છે. સમજાણું કાંઈ રાગ કર્મ કહેવાય ને કર્મ એટલે રાગ એમ કર્મ એટલે જળ ધારા એ નહીં રાગ રાગ ધારા એ કર્મ ધારા કહો અચેતન ધારા કહો એ ચૈતનના ન્યાય મૂર્તિ એના ચૈતનનો અંશ એમાં રાગ ક્યાં આવ્યો છે? છઠ્ઠી ગાથામાં તો કહ્યું નહીં કે કેમ પ્રમત અપ્રમત નથી એ શુભાશુભ ભાવે પરિણમો નથી માટે નથી. સી રીતે પરિણમે વસ્તુ સી રીતે શુભ અશુભ ભાવમાં રાગમાં ચૈતનનો અંશ નથી. એ તો અચેતન અજાગ્રત ભાવ છે. બરાબર. જાગ્રત એવું ભગવાન આત્મા અજાગ્રત ભાવે થાય છે રીતે એમ કે સમજાણું કાંઈ માટે ભગવાન આત્મામાં પ્રમત અપ્રમત ભાવ છે નહીં. હોય તો એમાં નથી એમ ખરું નાસ્તી એમાં છે એમ નહીં. પંડિતજી એ શુભાશુભ પણ કરણતો નથી એટલે કે જ્ઞાય જળ થતો નથી એવું કાંસમાં નાખ્યું છે. કાંસ કરીને ટીકામાં નથી ખુલાસો કર્યો છે. વાત એ બરાબર છે. કારણ કે આત્મા વસ્તુ છે તો જ્ઞાન પ્રકાશનું પૂર છે. એકલો જ્ઞાયક પ્રકાશનું તત્વ અને તત્વ છે. એ જ્ઞાયક તત્વ જે પુણ્યના પાપના વિકલ્પ જે અજ્ઞાયક છે એમાં ચૈતનનો અંશ નથી એ રૂપે કેમ થાય? સમજાણું કાંઈ? અરે ભાઈ આવો ધર્મ મારા આવો હા થાય ઘણા 2 લાખ માણસો હોય 5 લાખ ખર્ચે યાત્રા નીકાળે હો હા હરે તંબુ હલે ભગવાનની મૂર્તિઓ હાથે હાલે તો આવો ધર્મ દેખાય કરો. અરે બાપુ ધર્મ શું છે એ તો અંતર્જન્મની સૂક્ષ્મના ઊંડે ઉતરતા પ્રગટ થાય એ ધર્મ. બરાબર. આ બહારમાં ભટકવા ત્યાં ધર્મ હતો? સમજાણું કાંઈ? આય તો કે છે કર્મ ધારા તો બંધરૂપ છે પરાધીન. પરાધીન નો અર્થ પરાધીન છે. રાગ એક સ્વાધીન દશા નથી. શુદ્ધ થી અશુદ્ધ છે પરાધીન દશા કહેવાય છે. પર આધીન એને કરે છે એમ નહીં પણ રાગ ને આધીન થઈ જાય એવી પરાધીન દશા છે. સમજાણું કાંઈ? अच्छी तरह से नहीं समझ में आया एम कहते हैं. थोड़ा क्या है ना वो कहते हैं कि पुण्य पापना विकल्प स्वाधीन स्व आश्रय से नहीं हुआ है एम कहते हैं. निमित्त ने आधीन हुआ निमित्ते क्रिया नहीं निमित्त के कारण नहीं. निमित्त ने आधीन होकर पराधीन दशा उत्पन्न होती है. समझाय છે કાંઈ? સ્વાધીન છે તો સ્વતંત્ર એ અત્યારે સિદ્ધ નથી કરવું.
એની પર્યાયમાં સત્કાર રૂપે વિકાસ સ્વતંત્ર નિમિત્તની અપેક્ષા વિના સમજાય છે. पराधीन का अर्थ आत्मा के आश्रय से उत्पन्न होने की चीज नहीं, पराश्रय से उत्पन्न होने वाला बात. आश्रय किया पर्याय है, पद से नहीं, खुद से. नहीं આવો ધર્મ મારો નીકળ્યો ભાઈ, આવો ધર્મ નીકળે છે કે તમારા સામાયિક કોણ કરતા હું એમ કરતા સામાયિક કરતા બધું સમજે બધું તમે આવ્યા બધું કરવા એકાઉન્ટમાં હીરાભાઈ ના મકાનમાં એનો હક પડી 12 મહિનાનો પાપ ધોવાઈ ગયો. ધોવાતું છે અહીં તો કે છે પ્રતિક્રમણ નો વિકલ્પ કર્મ ધારા છે. ये आत्मधारा नहीं બધી એમ જ ચાલે શું કરે. જ્યાં જાતની જાત ખાવી નથી એની રમતું અનાદિથી 9મી દિવસે ગયો તો પણ એક સમયની પર્યાયમાં રહ્યો હતો. પર્યાય પાછળ કોણ છે એ ચીજને સામો જોવાની દરકાર કરી નથી. મરી ગયો મહિનાના અપવાસ 12 મહિનાના અપવાસ જેમ નિયમ સંયમ આપકી યોગની ત્યાગ વૈરાગ અથાગ રહ્યો, વનવાસ રહ્યો, મુખ મૌન રહ્યો, આસન પદ્મ લગાય રહ્યો. પણ એ પર્યાયની રમતું બધી વસ્તુ શું ક્યાં શું છે. હા ત્યાં ડોક્યું મૂક્યું નહીં, ત્યાં નજરું કરી અને એ નિધાનની નજરો વિના એના બધા અધર્મ નીકળે એટલા. ત્યારે અહીંયા ખુલાસો કરતો કે પણ એ પુણ્યપાપ એને ભલે થાય પણ ધર્મીને તો આવે છે કે નહીં, તો એને કઈ લાભ છે કે નહીં. એ શુભ તો ભલે ન હોય, વેપાર ધંધાના વિકલ્પો ઘણા દયા દાન ભક્તિ વ્રત વાંચન શ્રવણ મનન 7-5 કલાક 8-8 કલાક સુધી હાથમાં પુસ્તક મૂકે નહીં. સ્વાધ્યાય કરે સ્વાધ્યાય કરતા 15 મિનિટ લોકો નામ કાઢે નથી. હા પંડિત કિશોરીલાલ છે કરતા પણ સ્વાધ્યાય કર આ સંકેતથી ફેર થઈ ગયો ના વિશે જ્ઞાની. હા પર્યાય બુદ્ધિ પુણ્યના દયા દાન વ્રત ભક્તિના પરિણામે મારા અને એ મારું કર્તવ્ય ફેર થઈ ગયો છે. એ અક્ષર ની એને ખબર નથી. આખો મળતું તે નહીં ચૈતન નહીં આંદર ને એ વિકલ્પો છે એ તો મળદા અચેતન છે. ચૈતન ભગવાન એનાથી સચિદાનંદ થવું નિરાળો છે. સમજાવું કાંઈ એવા આત્માને અંતરાત્માને પણ એનામાં અંતકર્મ ધારા વર્તે. और ये कोई कहता नहीं राग धारा आत्मा नहीं એનાથી જુદો છે ને એનામાં અમે એની સત્તામાં નથી અને એનો સ્વામી બધા એની પર્યાયમાં એક પર્યાય હજી આત્મિક પરાધીન પણ કામ કરે છે. હજી એનું એને જ્ઞાન કરાવે છે. સમજાવું કાંઈ द्रव्य का आश्रय पूर्ण नहीं है, इतना पर का आश्रय उसमें आ जाता है.
સમજાય છે કાંઈ? પ્રભુ ઇતના વિશેષ જો કર્મ ધારા બંધરું. આ સંકિતિ ને માટે પણ એમ અંતરાત્માની વાત છે ને. હા, કોઈ કે તો આ ફલાણા ને બંધરું પણ સંકિતિ આगी કે જાય. સમ્યક દ્રષ્ટિ ક્ષાય સંકિતિ ત્રણેય જ્ઞાન મતિ ને શ્રુત ને અવધિ જ્ઞાનની ભૂમિકામાં પડ્યા હોય પ્રભુ એને પણ શુભ ને અશુભ વિકલ્પ બંધરૂપ છે. આમાં અઘરાની તકરાર કરે માટે વાદ વિવાદની વાત પડે. આમાં તો મૌન થઈ જવાની વાત છે. બંધરૂપ है આ કયા ने आगे है चले कि संजय दृष्टि को राज से भिन्न कहा, बंध रहित कहा. वो दृढ़ दृष्टि ना जोर नहीं अपेक्षा से कहा. बस पर्याय की दृष्टि में नबलाई कमजोरी है वो उसमें होती है, ऐसे गिनकर उसको बंध है इसके कहा. ये समझो आओ मार जाना क्या रुकाना बेचारा जंगल में उनमें कोई સાંભળે नहीं पुकारे ज्યાં ત્યાં आज किया ना किया ना किया. अरे सारा रस्ता एमा નથી કે છે એ રાગની ક્રિયામાં સારો રસ્તો એ રાગની ક્રિયાનો રસ્તો વચમાં આવી જાય કે છે પણ એ બંધરૂપ છે. બરાબર પરાધીન શક્તિને વિવિધ બંધ કરણી જે પરિણામ જે જાતના તે પ્રકારના અનેક પ્રકારનો બંધ એને થાય છે. જ્ઞાન ધારા મુખ રૂપ મુખીકરણ હાર. હવે બીજી ધારા ગરમીની જ્ઞાન એટલે આત્મધારા. આ તો જ્ઞાનની પ્રધાનતાથી કથન છે ને. જ્ઞાન થી આત્મા એ જ્ઞાન એટલે એકલું જાણવું એમ ને કે છે પાછું એકાંત જ્ઞાન જ્ઞાન કરીને જ્ઞાનનું ધ્યાન નથી જેને અંતરમાં એ શુષ્ક જ્ઞાની અજ્ઞાની કે છે. પછી એકલી ક્રિયા 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 દયા દાન વર્ગ ભક્તિ ધર્મ એ બધો પાગલ છે, વિકલ વિખ્યાત की ગહેર છે. જ્ઞાન ધારા મુખ રૂપ મુખ की करण हार બે. ભગવાન આત્મા શુદ્ધ સ્વભાવ વિકારી એનો આશ્રય થઈને જે જ્ઞાન ને શાંતિ આનંદ સહિતની દશા નિર્મળ પ્રગટ થઈ એ મોક્ષની કરણ. એ જ્ઞાન તો મોક્ષ રૂપ જ તેમ કહ્યું. બરાબર ઓલું બંધરૂપ આ મોક્ષ રૂપ. સમજાય છે કાંઈ? જે મોક્ષરૂપ હોય મોક્ષનું કારણ થાય. બરાબર એ બંધરૂપ હોય બંધનું કારણ થાય. એ મોક્ષનું કારણ કેમ થાય? બરાબર હજી જેને સમજણમાં એક મોટા પરલક્ષી સમજણમાં ફેર એને આમથી થાય ને આમથી થાય ને આમથી થાય એ બધા રગડવાના રસ્તા ભગવાન. હા, જ્ઞાન ધારા ગરમીની ધર્મ ધારા એ તો મોક્ષરૂપ છે. કેમ કે વસ્તુ પોતે અબંધ સ્વરૂપ છે. માટે અબંધ કહો કે મુક્ત સ્વરૂપ કહો, વસ્તુ પોતે શક્તિ રૂપ તો મુક્તિ ત્રિકાળ છે. એનું જે આ ભાન થયું સમ્યક દર્શન જ્ઞાનમાં તો એ પર્યાયને પણ મોક્ષ રૂપ કહી દીધું છે. બરાબર સમજાણું કાંઈ? જ્ઞાન ધારા મોક્ષ રૂપ બધાને બંધ રૂપ કીધું હતું અને મોક્ષ રૂપ બે વેચ્યું તમે. મોક્ષ કી કરણહાર
એ આત્માનો સ્વભાવ મુક્ત રૂપ છે, મુક્ત જ છે ટીકાઓ. એવા ટીકા એ મુક્ત ભગવાનને અબજ પ્રશ્ને દેખો એમ કહ્યું કહો કે મુક્ત સ્વરૂપને દેખો એમ વાત શબ્દો ફેર છે. બરાબર. સમજાણું કાંઈ 14મી 15મી દાખલ કહીને અબજ સ્પષ્ટ ભગવાન આત્મા રાગ અને કર્મના સંબંધથી રહી છે, અબજ છે, એટલે કે મુક્ત સ્વરૂપ છે. બરાબર. એ મુક્ત સ્વરૂપ એનું જ્યાં અંતર્મુખમાં અનુભવ થયો કે છે કે અનુભવ ધારા તો મોક્ષની કરનારી છે. બરાબર. પોતે મોક્ષ રૂપ છે અને મોક્ષની સમજાણું કાંઈ. દુઃખ કી હરણહાર દેખો, એ તો વ્યવહારજી રાગ આદિ છે, દોષને ટાળનારી છે. તો રાખનારી નહીં પણ ટાળનારી છે. એ વ્યવહાર સમજાવે છે. સમજાવવું એમાં શું થાય? ટાળનારી ક્યાં તરીકે તો આમ થાય ત્યાં ટોળી જાય, પણ એ શૈલી એવી ઉપદેશની એવી શૈલી છે. ટૂંકામાં કેવું હોય તે વાણી એવી જ હોય. વાણી એવી હોય ને વાણી કરે કોણ? સમજાણું કાંઈ. દુઃખ કી હરણહાર ભગવાન આત્મા એની અંતરમાં શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનની રમણતા એ મોક્ષ રૂપ છે, મોક્ષની કરણહાર છે, દોષની હરણહાર છે, બહુ જળ તારણહાર છે, બહુ સમુદ્ર તરણી, ભવ જળના 84 અવતારથી તારનારી જ્ઞાનધારા છે. બરાબર. એ બસ મોટો કથન થાય. આશા તો સંદેશની શૈલી તો જેનું હોય એમ આવે. સમજાણું કાંઈ. દુઃખ થી હરણહાર, આ દોષ છે માટે હરવું એમ છે. આવે ભાષા દેશની શૈલી મર્યાદા જાણી તો ખ્યાલ આવે. દોષની હરણહાર આ દોષ દોષ ઉપર નજર છે, દોષ હોય તો પછી એ બધી જાય. સ્વભાવમાં આશ્રય લેતા દોષની ઉત્પત્તિ ન થાય, એ દોષની હરણહાર જ્ઞાન ધારાને કહેવામાં આવે છે. એટલે ઉત્પાદ આ થાય છે ત્યાં રાગનો દય થાય છે એમ. બરાબર. ધ્રુવ તો છે એ સમજાણું કાંઈ. બહુ સમુદ્ર તરણ્ય 84 अवतार કરી ગયો. संसार सागर से तारने के लिए नौका के समान है. बराबर. कौन ज्ञान धारा यथा योग कर्म ज्ञान से मोक्ष है. ये तो बात है. 11 वर्ष या 11 वर्ष है वो 12 कौश क्या यथायोग कर्म से मोक्ष नाम से. यथायोग कर्म इतने हैं क्या है तुमको ये कहते ना आई तो ये कुर्वंती न कर्म जातु न वशम जाति प्रमादश्च એમ છે. કર્મ કરતો નથી ને પ્રમાદને વશ થતો નથી. પણ આ શબ્દ જથાયું કર્મ કરે પણ મમતા ન કરે એવું વાત પાઠ એવો નથી. એ તો સમજાવવું તો એવી શૈલી સમજાવાય. એ યથાયું કર્મ કરે નો અર્થ કે એ ભૂમિકા એવા વિકલ્પો આવે છે. કરે આમાં પકડે જથાયોગ કર્મ કરે, જથાયોગ વ્યવહાર ને કરે, વ્યવહાર કરતો હોય છે. निश्चित करे तो निश्चय व्यवहार एक हो गया. इसी ऐसा है
शब्द ने पकड़े तो न काम आवे, उसका भाव क्या है पकड़ा दीजिए, पकड़ा ठीक है। જાણ્યું એમ કીધું નતું ગયું એ ગોરો હતો ગોરો યુરોપિયન કે ગુજરાતી બધી જાણું બધું જાણું સાહેબ અમે ગુજરાતી જાણીએ બાળક હું તને ન જાણું બહુ એવી રહેવાયો કે મેં વાત તમારા અંગ્રેજીની વાત હું કહું હવે જાણીએ એક બચ્ચાને બોલાવે એ બચ્ચા અહીંયા પૂછ્યું કઈ એનો ઉત્તર હવે જાણ્યું સાહેબ કરો આ ગુજરાતી છે જાણ્યું બાળકને પૂછો કે શું કહ્યું મેં કે જાણ્યું એટલે નથી જાણ્યું એમ કે છે જાણ્યું બે તો નથી જાણ્યું એમ કે છે બાળક એમ કહે એમ બહુ નંફાત ન થાય ગુજરાતી ભાષાના અર્થમાં છે તમે કઈક દેશના અને કઈક દેશના જેથી જાણ્યું કરવા જ થયો જાણ્યું હે બે વખત જાણ્યું એના છોકરા શું કહ્યું મેં તને કાંઈ જાણતો નથી એમ કહ્યું મને જો આ હોય આમ કે છે એ પંડિતજી એમ શાસ્ત્રની દેશ ભાષા આત્મદેશની ભાષા અને પદની ભાષા એને વિવેક કરીને સમજવું જોઈએ એમ શાસ્ત્રમાં આ ભાષા આ જો જતાયો કર્મ કરે કયું એ તો એ ભૂમિકામાં જો રાજ આવે છે હોય છે એમ કેવું એ પણ એને એકત્વ બુદ્ધિ થઈ જાય છે જણાવવામાં જે ભાષા બોલે અંતરાત્મામાં છે એમ કહીએ ને આત્મામાં ધર્મીને વિકલ્પ હોય છે તો એમ કેવું એ તો બેની એકતા થઈ ગઈ વિકલ્પ આવે છે એને ધર્મી જાણનાર રહે છે બરાબર આવું વસ્તુ છે શા માટે મગ્ના કર્મ નયાવલંબન પરાય જ્ઞાનમ જાનંતી મગ્ના જ્ઞાનમયેષિણો સતતમ સ્વચ્છંદમાં વિશ્વસુપરિતે તરંતિ સતતમ જ્ઞાનમ ભવન્તો સ્વયં ये कुर्वन्ति न कर्म जातु न वशम यान्ति प्रमादश ये प्रभो समुझे न ज्ञान कहे कर्म किए सो मोह ऐसे जीव विकर्म इच्छात की गहल में ज्ञान पक्ष दहे कहे आत्माय मंद सदा वर्ते सुछंदत्य बुढ़े चौध में कीचड़ जथा योग कर्म करे पे ममता न धरे देखो करे आयु तो शब्दनी पदनी दशाમાં ગોઠવવાની છે જથા યોગ કર્મ કરે પે મમતા ન ધરે એવા નહીમાં એમ આવે પાંચમાવત કરે પાડે એ બધા કથનની રહેવાની શૈલી જેવી હોય જોઈને ચાલવું વિચારીને બોલવું શું આવે સાચું એમ બોલે બોલાતું નથી તારાથી રહેવાની ભાષા तीव्र सावधान ज्ञान ध्यान की टहल में कि भव सागर के ऊपर वे तरे जीव विश्व ऊपर चले जिन्हीं को निवास साधवाद के महल में एम के साधवाद अपेक्षा ही समझવું જોઈએ એક બાજુ કહે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય ભાન થયું એ ધર્મીને રાગ ને વ્યવહાર હોતો નથી બીજી બાજુ કેવું કે એને રાગ હોય છે તે બંધનું કારણ એમાં આવ્યા વિના રહેતો જે રીતે અપેક્ષા એ કહ્યું તે રીતે એને સમજવું જોઈએ